નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, હું આપ સૌનો ખૂબ જ આભારી છું, કારણ કે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો, ખૂબ જ પ્રતિસાદ આપી રહ્યા છો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી જે વિષયની ચર્ચા કરવાના છીએ એ વિષય છે કે ગુજરાત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી અને લાભાર્થીઓને ફાળવેલી ખેતીની જમીન છે જે નવી અને અવિભાજ્ય શરતની છે એના નિયંત્રણો દૂર કરવા માટે થઈને આપણી સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે। મિત્રો, આ પરિપત્ર છે તારીખ 3/3/2017 રોજ બહાર પાડવામાં આવ્યો છે। આ જે પરિપત્ર છે એ એના જે ક્રમાંક છે, ઠરાવ ક્રમાંક છે, એનો ઠરાવ કરવામાં આવ્યો છે એ હું બોલું છું અને સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ પણ થશે। ALC-102016-1279/6 સચિવાલય ગાંધીનગરથી આ ઠરાવ કરવામાં આવ્યો છે। આ ઠરાવ મુજબ જે કોઈ આવી જમીનો છે જે ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી હોય અથવા તો લાભાર્થીઓને ફાળવેલી હોય, આવી બધી જમીનો છે એના ઉપર અવિભાજ્ય શરતના, નવી શરતના અને અવિભાજ્ય શરત છે એના નિયંત્રણો દૂર કરવા માટે થઈને આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। અને આ પરિપત્ર મુજબ ત્યારબાદ જે કંઈ પણ કાર્યવાહી થાય એ ખેતીના હેતુ માટે થઈને આવી જમીનો છે એ જૂની શરતની ગણાશે મિત્રો, એવું આ ઠરાવ દ્વારા ઠરાવવામાં આવ્યું છે। મિત્રો, આ ઠરાવની નકલ છે એની PDF મેં ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં મૂકેલી છે, જેથી કરીને આપને આસાનીથી મળી શકે। મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આ પ્રકારની જમીન જો આપ ધરાવતા હો, નવી શરતની હોય અને એના ઉપર કોઈ નિયંત્રણ હોય, તો એ ખેતીના હેતુ માટે થઈને જૂની શરતમાં કેવી રીતે ફેરવી શકાય એ આ પરિપત્ર દ્વારા આપણે એની સમજ મળી શકે અને આપ એના મુજબ કાર્યવાહી પણ કરી શકો। મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ કે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ। ત્યાં સુધી મને રજા આપશો। પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો। ટેક કેર। જય હિન્દ।